આમ આદમી પાર્ટીને ગુજરાતના શહેરી વિસ્તારો કરતા જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વધુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને હાલ આ પક્ષ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની પકડ જે છે એને મજબૂત બનાવવા માટે પ્રયાસો કરી રહ્યો છે। ત્યારે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે થયેલી ચેલેન્જબાજી બાદ હવે ચેલેન્જની આ વોર જે છે એ જસદણ બાજુ વળી છે અને આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી કુંવરજી બાવળિયાના ગઢમાં જઈને વારંવાર તેમને ચેલેન્જો આપી રહ્યા છે તો સામે કુંવરજી બાવળિયા પણ તેમને વળતો જવાબ આપતા પણ જોવા મળી રહ્યા છે। એવામાં હવે ભાજપના મહિલા નેતાએ પણ બ્રિજરાજ સોલંકી પર નામ લીધા વગર જ શબ્દ બાણ ચલાવી દીધા છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। મોરબી જસદણમાં ચેલેન્જની જે રાજનીતિ છે એ શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે। આમ આદમી પાર્ટીના જે યુવા નેતા છે બ્રિજરાજ સોલંકી તેમણે જસદણની સભામાં કુંવરજી બાવળિયાને ખુલ્લો પડકાર આપ્યા બાદ હવે ભાજપના મહિલા અગ્રણી જે છે સોનલ વસાણી તેમણે બ્રિજરાજ સોલંકીનું નામ લીધા વગર જ ચેલેન્જ આપી છે। તેમણે એવું કહ્યું છે કે કુંવરજીભાઈના નેતૃત્વમાં અહીંયા ખૂબ વિકાસ થયો છે। મોટી મોટી મૂછો રાખી દોડી આવતા પહેલા અહીંયાની સુવિધા જુઓ। તેમનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તેઓ નામ લીધા વગર જ બ્રિજરાજ સોલંકી પર પ્રહાર કરી રહ્યા છે। કરીએ આ વિડીયો પર એક નજર। મૂછું ચડાવીને ધોઈડા આવે છે એને આખા ગુજરાતમાં મોટું થવું હોય તો વડનો કોક નેતાએ ગોતવો પડે ને એટલે અહીંયા ધોઈડા આવે છે। પણ અમે જ્યારે માર્કેટમાં ઉતરશું અને અમે જે અદના સૈનિક ભારતીય જનતા પાર્ટીના અને કુંવરજીભાઈ બાવળિયા સાહેબના નેતૃત્વમાં અમે જે કામ કરી રહ્યા છીએ ને એમાં જ્યારે અમે ગામડે ગામડે જઈ અને માણસોને સમજાવશું ત્યારે ખબર પડશે કે કેટલું કામ અહીંયા ભારતીય જનતા પાર્ટી અને આ વિધાનસભામાં થઈ રહ્યું છે। તમે આજે સાયન્સ કોલેજ એટલે કોઈ વિચાર ન કરી શકે કે જસદણમાં સાયન્સ કોલેજ એક વખત પ્રાઇવેટમાં પણ કોઈને જવું હોય ને જસદણના લોકોને તો અમારી પાસે લાગવગ લઈને આવતા કે સોનલબેન જસદણનો દીકરો છે, જસદણની દીકરી છે, સાયન્સમાં એડમિશન લેવું છે, તમે રાજકોટમાં લાગવગ કરી દો એટલે અમે પાછા મોટા નેતાઓને વાત કરીએ। પણ તમે વિચાર તો કરો આજે સાયન્સ કોલેજ જસદણમાં થવા જઈ રહી છે। આજે તમે ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ એક પણ જઈ આવો 6 કરોડ અંદાજિત 6 કરોડના ખર્ચે હશે, એનાથી પણ વધારે ખર્ચે હોઈ શકે એવા નવનિર્માણ બિલ્ડિંગોના કાર્યક્રમો થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ આપ નેતા બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળિયાને જસદણમાં ચેલેન્જ આપી હતી। તેમણે કહ્યું હતું કે વિછિયાના જે 92 નિર્દોષ યુવાન પર 307ના ખોટા કેસો નોંધાયેલા છે અને કુંવરજી બાવળિયા 10 દિવસમાં આ ખોટા કેસ પરત ખેંચાવે અને આ તમામ નિર્દોષ યુવાનો પરના જે કેસો છે એ કેસોને પરત ખેંચાવે તો હું બ્રિજરાજ સોલંકી ક્યારેય વિછિયામાં ફરી પગ નહીં મૂકું। તેમણે એવું પણ કહ્યું હતું કે કુંવરજી બાવળિયાએ મારા ભૂતકાળ અને ઇતિહાસની વાત કરી તો કુંવરજી બાવળિયા સાચા હોય તો મારી સાથે ડિબેટ કરે અને લોકો નક્કી કરશે કે કોણ સાચું અને કોણ ખોટું। જો કે એક જ સમાજમાંથી આવતા આ બે અલગ અલગ પક્ષોના નેતાઓને સામાજિક આગેવાનોએ પણ એકબીજા પર અશોભનીય ટિપ્પણીઓ ન કરવા માટે ટકોર કરી હતી। પણ હવે બ્રિજરાજ સોલંકીની વાતનો કુંવરજી બાવળિયાની જગ્યાએ સોનલ વસાણીએ જવાબ આપ્યો છે અને કહી દીધું છે કે કુંવરજીભાઈના નેતૃત્વમાં અહીંયા ઘણો વિકાસ થઈ ગયો છે અને મોટી મોટી મૂછો રાખી દોડી આવતા પહેલા અહીંયાની સુવિધા જોવી જોઈએ। અમે કાર્યકરો અને કુંવરજીભાઈના જે સમર્થકો છે અમે લોકો ગામડે ગામડે જઈશું ને ગામડે ગામડે જઈને લોકોને વિકાસ અંગેની વાતો કરીશું। પણ હવે આ ચેલેન્જબાજીઓમાં આપણે એ જોવાનું રહ્યું કે આ બધી જે વાતો છે માત્ર ચેલેન્જબાજી પૂરતી સીમિત રહે છે કે પછી જસદણવાસીઓના હિત માટે પણ કોઈ કંઈ કરી બતાવે છે। આ વિષયને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।